સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે મૌની અમાવસ્યાનો મહાત્મય, મૌની અમાવસ્યાના રીતે વ્રત કેવી રીતે રાખવું જોઈએ, દાન શું કરવાથી શું લાભ થાય છે તથા મૌની અમાવસ્યાના દિવસે આ 5 કાર્યો અવશ્ય કરવા જોઈએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. હિન્દુ ધર્મમાં ઘણી બધી તિથિઓ હોય છે અને દરેકનું કંઈક પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે. તેમાંની એક એટલે અમાસ. માગસર મહિનામાં પડનારી કૃષ્ણ પક્ષની અમાસ તિથિઓને મૌની અમાસ કહે છે. પૌરાણિક કથા મુજબ આ દિવસે મુનિ ઋષિઓનો જન્મ થયો હતો. આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું ખૂબ સારું ફળ માનવામાં આવે છે. પંચાંગ મુજબ વર્ષ 2024માં મૌની અમાવસ્યાની તિથિની શરૂઆત આજથી એટલે કે 9 ફેબ્રુઆરીના રોજે સવારે 8 વાગ્યે અને 2 મિનિટથી બીજા દિવસે એટલે કે આવતીકાલે 10 ફેબ્રુઆરીના રોજ સવારે 4 વાગ્યે અને 28 મિનિટ સુધીની રહેશે. જેના કારણે 9 ફેબ્રુઆરીના રોજ મૌની અમાવસ્યા ઉજવવામાં આવશે. મૌની અમાવસ્યાનું મહાત્મય જોઈએ તો મૌની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. એમાં પણ જો મૌની અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન કરવામાં આવે તો વિશેષ મહત્વ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તગણો સંગમમાં સ્નાન કરવા એકત્ર થાય છે. બીજી બાજુએ જે લોકો કોઈ પવિત્ર નદીમાં સ્નાન નથી કરી શકતા તેઓ ઘરના પાણીમાં ગંગાજળ ઉમેરી અને સ્નાન કરવું જોઈએ. મૌની અમાસના દિવસે સ્નાન સાથે પૂજાપાઠ અને દાન કરવાથી હજારો ગણું અધિક પુણ્ય ફળ મળે છે. આ દિવસે સૂર્યદેવને દૂધ અને તલ સાથે અર્ઘ્ય આપવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ ઉપરાંત મૌની અમાસના દિવસે પિતૃઓને તર્પણ કરવાથી પૂર્વજ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ મળે છે. આ દિવસે વ્રત કેવી રીતે રાખવું જોઈએ તો અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી, જેના કારણે માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. એવું કહેવાય છે કે આ દિવસે મૌન રાખવાથી માનસિક સ્થિતિ યોગ્ય રહે છે અને મન નબળું પડતું નથી. પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે ઋષિઓની જેમ મૌન રહેવું જોઈએ અને કડવા વેણથી બચવું જોઈએ. આવું કરવાથી સારા પરિણામો મળે છે. મૌની અમાસ પર ભગવાન શિવ અને વિષ્ણુજીની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે કયું દાન કરવું એ ઉત્તમ છે અને દાન કરવાથી શું શુભ થાય છે તે સાંભળીએ તો મૌની અમાસના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદોની કૃપા કાયમ બની રહે છે. આ દિવસે તલ, ચોખા, તલના લાડુ, વસ્ત્ર, આંબળા, તલનું તેલ, ધન વગેરે દાન કરવાથી કુંડળીઓમાંથી પિતૃદોષ નાશ પામે છે. આમ આ વસ્તુઓનું દાન આજના દિવસે અવશ્ય કરવું જોઈએ. તે ઉપરાંત આપણે જોઈએ કે મૌની અમાવસ્યાના દિવસે આ 5 કાર્યો કરવાથી સર્વ વિઘ્નો ટળી મનવાંચિત ફળ મળી ભગવાનના આશીષ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો આ 5 કયા કાર્યો છે તે સાંભળીએ તો પહેલું કાર્ય, શક્ય હોય તો મૌની અમાસે ગંગામાં સ્નાન કરવું અને સંગમમાં ગંગા સ્નાન કરવાથી પુણ્ય મળે છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થઈ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તમારે સૂર્યદેવ, પૂર્વજો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સૂર્ય મંત્ર અને વિષ્ણુ મંત્રનો જાપ ફળદાયી રહેશે. ત્રીજું, મૌની અમાસના દિવસે શનિ અમાસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આથી આજની સ્થિતિમાં તમારે શનિદેવની પૂજા કરવી જોઈએ. શમીના ઝાડ એટલે કે ખીજડા નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવી શનિના દોષને દૂર થશે અને સાડાસાતી અને ઠેસિયામાં રાહત મળશે. ચોથું, આ દિવસે
દાન કરવાનું ખૂબ જ મહત્વ છે. તો દાન કરવાથી પુણ્ય મળે છે, જે મૃત્યુ પછી પણ તમારી સાથે રહે છે. અને પાંચમો, આજના દિવસે પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. તેથી પિતૃઓને તૃપ્ત કરવા માટેના સર્વે પિતૃ કાર્યો આજના દિવસે કરવાથી ને પિતૃઓના આશીષ પણ સદાયને માટે આપણી સાથે રહે છે. આમ ભગવાન વિષ્ણુ, શંકર પાર્વતી સહિત મહાલક્ષ્મી સહિત સર્વેના આશીર્વાદો આપણા પર બની રહે. સર્વે ઋષિ મુનિઓના પણ આશીષ બની રહે. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.